નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજનો મારો વિષય છે જે કોઈ વ્યક્તિ પોતાનું દર્દ, એક ખાલીપો પોતાની અંદર સમાવીને બેઠો હોય તો એ મૌન દ્વારા કઈ રીતે રજૂ કરે, એ અછાંદસ કાવ્ય આપની સમક્ષ રજૂ કરું છું, જેનું શીર્ષક છે એક મૌન વાર્તા. હું ઘાયલ છું, છતાં મારા હોઠ પર હાસ્ય ટકેલું છે. આ દર્દ, આ અંદરનો ખાલીપો બસ ચૂપચાપ જીવાય છે. સપનાઓ તૂટતા રહ્યા, આશાઓ વિખરાઈ ગઈ, હું ફક્ત એ ટુકડાઓ વીણું છું. આ ઘાવ આટલા ઊંડા કેમ છે, તે ક્યારે રૂજાશે, એ સવાલ રોજ મારા મનને પૂછે છે. આંખોમાં ભલે હોય વરસાદ, પણ જગત સામે તો હું ખુશખુશાલ છું. એક સમય હતો જ્યારે હું ખુલ્લા આકાશમાં ફરતો હતો, મુક્ત પંખીની જેમ. આજે ભલે બંધન છે, હૃદયમાં ખાલીપો છે, પણ અંદરની લડાઈ જીવન છે, હિંમત હારી નથી. લાગણીઓના વમણમાં ફસાયેલું આ મૌન એક મોટી વેદના છે, પણ આ જ ઘાવ મારી શક્તિ છે. હું નવી સવારની શોધમાં છું, એક નવી શરૂઆતની સ્વયંભૂ આશા છું. હા, હું એક સ્વયંભૂ પ્રજ્વલિત પ્રકાશ છું. નમસ્કાર, અસ્તુ.